પવનશ્રી એકેદોશી મહિલા કોલેજ, હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ, SYBSc, સેમેસ્ટર 3, ટેક્સટાઇલ પ્રોસેસ. બેનો, અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને 4 એમાં આપણે રંગકામ, પ્રિન્ટિંગ, ફિનિશિંગ અને બ્લીચિંગ એજન્ટ છે એના વિશે વિગતે અભ્યાસ કર્યો. લાસ્ટ યુનિટ આપણું છે વણાટકામ. વણાટકામ છે એ શું છે? વણાટકામનો ઇતિહાસ શું છે? વણાટ કઈ રીતે થાય છે? વણાટના સાધન એટલે કે શાળની રચના, એમાં કયા કયા એમના પાર્ટ્સ હોય છે એનો આપણે વિગતે અભ્યાસ કરીએ તો વસ્ત્ર વિજ્ઞાનનો અભ્યાસ એ વસ્ત્રો અને તેની સાથે સંકળાયેલા દરેક પાસાઓનું મહત્ત્વ આપે છે. આપણે રોજબરોજ વસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. એની કલર આપણે જોયો કઈ રીતે કરવામાં આવે, ડાઇંગની પ્રક્રિયા કઈ રીતે છે, ફિનિશિંગ કઈ રીતે આપવામાં આવે છે કે ક્યાંય પણ વણાટકામની પ્રક્રિયામાં કાંઈ ખામી હોય તો એ ફિનિશિંગ દ્વારા કઈ રીતે દૂર કરી શકાય છે. રિડ્યુસિંગ, બ્લીચિંગ, સૂર્યપ્રકાશ એ શું છે, એની ધોવાની પ્રક્રિયા શું છે, એ આપણે એનો વિગતે અભ્યાસ કર્યો. તો આ વણાટ છે એ વણાટ પ્રક્રિયા દ્વારા જે કાપડ તૈયાર થાય છે, પછી એ સુતરાઉ કપડાં હોય, ઊનના કપડાં હોય, રેશમના કપડાં હોય, સિન્થેટિક કપડાં હોય, એ જુદા જુદા કપડાની ઓળખ અને એ બનાવવાની પ્રક્રિયામાં ખાસ કરી અને એક આખો વોરપિયાન અને વેફ્ટિયાન, ઊભો તાર અને આડા તારની એકબીજે કાટખૂણે ગોઠવવાની પ્રક્રિયા દ્વારા આખી વણાટકામ પ્રક્રિયા થાય છે. કપડું વણાઈ ગયા પછી એના ઉપર રંગકામ કરવામાં આવે છે, પ્રિન્ટિંગ કરવામાં આવે છે, એની ધોલાઈ કરવામાં આવે છે, અને બ્લીચિંગ એજન્ટો દ્વારા કંઈ પણ ધાબા કે હોય તો એ દૂર કરવામાં આવે છે. પણ અહીંયા આપણે લાસ્ટમાં છે એ ચેપ્ટર જોઈએ છીએ કે વસ્ત્ર વિજ્ઞાનમાં વણાટકામ શું છે. માનવીની મુખ્ય 3 મૂળભૂત જરૂરિયાત: રોટી, કપડાં ઓર મકાન. તમે વિચાર કરો, આ કહેવત વર્ષો જૂની છે, રોટી, કપડાં ઓર મકાન. આપણે 1-2 દિવસ, મહિનો દિવસ, અઠવાડિયા સુધી કોઈ ઉપવાસ કરી અને શરીરની અંદરની શક્તિઓ જે પડેલી છે, શરીરની અંદર જે પોષક તત્વો પડેલા છે અથવા તો જે શક્તિ પડેલી છે, એ શક્તિ મેળવી અને 1-2 દિવસના ઉપવાસ, અઠવાડિયા, જૈન લોકો તો મહિનાના ઉપવાસ કરે છે, પણ એને અશક્તિ લાગે છે પણ એ રહી શકે છે. કપડાં અને મકાન. કપડાં એ ભારતીય સંસ્કૃતિની એક આખી શરીરને ઢાંકવાની અથવા તો એક પહેરવેશની રીત છે. તમે વિચાર કરો કે કપડાં વગરનો વ્યક્તિ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એ આપણી સંસ્કૃતિની દેન નથી. ત્યારે મકાન ઘરનું ન હોય તો ભાડે લઈ શકાય છે અથવા તો એ મકાનની વ્યવસ્થા છે, લાંબા ગાળે છે, એ વ્યક્તિ સીધું વ્યક્તિના જીવનમાં મકાન છે એ નથી થઈ શકતું. પણ કપડાં વગર 1 સેકન્ડ વ્યક્તિ છે એ રહી શકતો નથી. અને કપડાં વગરનો વ્યક્તિ છે એ આપણે રોડ ઉપર કે ઓછા કપડામાં કે એકાદા કપડામાં લગર વગર જોઈએ છે તો એ વ્યક્તિ પૂરેપૂરું માનસિકતા ગુમાવેલો આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે રોટી, કપડાં અને મકાન, આ મુખ્ય 3 જરૂરિયાત છે. એમાં તમે જુઓ કે કપડાનું મહત્ત્વ કેટલું છે. આદિમાનવ પ્રથમ પાંદડા, છાલ, ઝાડના પાનનો ઉપયોગ કરી અને શરીરને ઢાંકતો હતો. પણ જેમ જેમ રેસાઓની શોધ થતી ગઈ એમ જુદા જુદા પ્રકારના કપડાં બજારમાં અસ્તિત્વ ધરાવતા થયા. પછી એ કુદરતી કાપડ હોય કે કૃત્રિમ કાપડ હોય, એટલે કે કુદરતી તાતણો આપણે આગળ જોયા અને
તાતણા કયા કયા છે. આ તાતણાઓને એકબીજાને કાટખૂણે ગોઠવવાની જે પ્રક્રિયા છે, જે શાળની રચના દ્વારા ગોઠવાય છે, અને આ તાતણાઓને ગોઠવી અને પછી વણાટકામનું સ્વરૂપ આપી અને કાપડને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ કાપડ સ્વરૂપે તેનો ઉપયોગ કરાય છે. પરંતુ કાપડ જે રીતે વણાય છે તે વણાટની કઈ પ્રક્રિયા છે એના વિશે આપણે વિગતે જોઈએ તો એનો પૂર્વ ઇતિહાસ શું છે. મનુષ્ય પાસે જે જૂનામાં જૂની આર્ટ એટલે કે કલા દેખાય તેમાંથી વણાટ એક એવી કલા છે. વણાટને સંસ્કૃતિની ઉદયકાળ સાથે સાંકળી લેવામાં આવી છે અને ખાસ કરીને ચીન, ઇજિપ્ત, ગ્રીસ આ દેશોએ વણાટકામમાં ખાસ કરીને ખૂબ જ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ગ્રીસે તો એક નમૂનો શાળ ઉપર તૈયાર કર્યો અને ચીનમાં રેશમનું વણાટ ખૂબ જ વિકાસ પામ્યો. તેના પુરાવા ઘણા બધા જોવા મળે છે. આધુનિક વણાટ પ્રક્રિયા એ મોટા ભાગે યંત્ર સંચાલિત અને ઝડપી બની છે. ઔદ્યોગિક ક્રાંતિમાં વણાટની વિશ્વ ક્રાંતિ ઘણા બધા પ્રકારના વણાટ અને તાતણો જે શોધ્યો અને એ તાતણામાં ગૂંથણકામ કરી અને કાપડનો વણવામાં આવ્યો. આધુનિક ટેક્સટાઇલની જે ફેક્ટરીઓ છે એમાં ધાતુ, કાચ વગેરેનો ઉપયોગ થાય છે. ફક્ત ફાઇબર નહીં, અને તે ફાઇબરયુક્ત મટીરિયલ નથી, પણ તેને વૈજ્ઞાનિક ઢબથી નવા પ્રકારના રેસાઓ બનાવી અને એને ગૂંથવામાં આવ્યા. અને વણાટકામ પ્રક્રિયા દ્વારા સિન્થેટિક કાપડ અને પ્રાકૃતિક કાપડનો ઉપયોગમાં વિવિધ પ્રકારે પ્રિન્ટિંગ, રંગકામ કરી અને પછી જુદી જુદી ડિઝાઇનો દ્વારા, જુદા જુદા રંગ દ્વારા વસ્ત્રમાં વિવિધતા લાવ્યા. અને આપણે જોઈએ અત્યારે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, તમે વિચાર ન કરી શકો. અમદાવાદનો વસ્ત્ર ઉદ્યોગ, કલ્પના બહારની વસ્તુ કે વસ્ત્ર સિન્થેટિક ખાલી રસાયણનો ઉપયોગ કરી અને એના તાતણા બનાવવામાં આવ્યા છે. અને આ તાતણામાંથી છે જુદા જુદા વણાટકામ દ્વારા કાપડ તૈયાર કરવામાં આવે છે. એમાં ખાસ કરી અને 3 બાબતો: ફેલ્ટિંગ, નીટિંગ અને વીવિંગ. ફેલ્ટિંગ શું છે તો કે ગરમી, દબાણ અને વરાળ અને રસાયણ દ્વારા ઇન્ટરલોક કરી અને સીધું બનાવાય છે. જ્યારે દબાણ અપાઈ ગયા પછી તેને સીધું બનાવી અને કાપડમાંથી ફેલ્ટેડ ઊન બને છે. નીટિંગ શું છે તો તાતણામાંથી બનાવવામાં આવે છે અને તેમાં લૂપ બનાવી તાતણાને ગોળ ગોળ ફેરવી લૂપમાં સોય દ્વારા લાઈનો ઇન્ટરલોક કરી અને બનાવવામાં આવે છે. આપણે ગાંધીજીનો રેટિયો, ગાંધીજી દરેક તમને દરેકને ખબર છે કે ગાંધીજી રેટિયો કાઢતા હતા, પોતાનું વસ્ત્ર પોતે બનાવી રેટિયા દ્વારા અને પોતે પહેરતા હતા. અને ગાંધી જયંતિના દિવસે ખાદીના વસ્ત્ર, કે ખાદી શું છે, એક નેચરલી કુદરતી કપાસમાંથી મળતા એના ફૂલો અને એમાંથી આખા રેસાઓ બનાવી, તાતણો બનાવી અને પછી એને વણાટકામ, આપણે ગોંડલની ખાદી છે એ હજી પણ ખાદી ઉદ્યોગ ખૂબ સરસ રીતે વિકસી રહ્યો છે. ખાદી ભંડારોને અંદર જે ખાદીના વસ્ત્રો મળે છે, તમે જુઓ કે હેલ્થની રીતે અને એક આઈડેન્ટિટીની રીતે ખાદી છે એ ખૂબ આપણને મનને મોહી જાય એવી વસ્તુ છે. તો ગાંધીજીના જીવનમાં જે પ્રસંગ બન્યો કે બેન પાસે પહેરવા વસ્ત્ર નહોતું શરીર ઢાંકવા માટે, અને ગાંધીજીએ પોતાનું વસ્ત્ર આપી અને એની જે આખી ઇજ્જત બચાવી છે અને પોતે આખી અમદાવાદની અંદર ખાદીના વસ્ત્રો બનાવવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. તો આ નીટિંગ છે એ તાતણામાંથી એક આખું લૂપ તૈયાર કરી અને પછી એને આખું વિવિંગ કરવા માટે જે તાતણાઓ છે એ તૈયાર કરે છે. જ્યારે વિવિંગ શું છે? વિવિંગ એટલે 2 પ્રકારના યાન,
એકબીજાની અંદર ગૂંથવાની પ્રક્રિયા. બે પ્રકારના યાન એકબીજાની અંદર ગૂંથવાની પ્રક્રિયા. અહીંયા બે પ્રકારના યાનના સમૂહનો ઉપયોગ એવી રીતના કરવામાં આવે છે કે જે એકબીજાની અંદર કાટખૂણે ગૂંથાઈ જાય છે. જે ઊભો યાન છે એને વોર્પ યાન કહેવામાં આવે છે, અને ઊભા યાનની અંદરથી આડો યાન પસાર કરવામાં આવે છે એને વેફ્ટ યાન કહે છે. ઊભો યાન એટલે વોર્પ યાન, અને જે તાણો છે એને વેફ્ટ યાન કહેવામાં આવે છે. કે ફરીથી હું મારી થોડીક અહીંયા સમજૂતી આપું છું કે ઊભો યાનને કાપડની ધારીને સમાંતર હોય તેને વોર્પ યાન એટલે કે તાણો કહેવામાં આવે છે, અને ઊભા યાનની અંદર થઈ અને યાન પસાર કરી તેને વાણો એટલે કે વેફ્ટ યાન છે એ કહે છે. કાપડનું વણાટકામ શાળ ઉપર કરવામાં આવે છે. શાળ એક સાધન છે બેનો, જુઓ તમે કે વોર્પ યાન છે એ તમને અહીંયા બતાવ્યો છે કે આડી રીતે, અને પછી એમાંથી ઊભો યાન છે એ પસાર કરી જે વેફ્ટ યાન તરીકે. પછી એના સાધનો છે એ શાળની રચનાની અંદર વિવિધ સાધનો, જેમાં બીમ છે, રીડ છે, હાર્નેસ છે, હેડલ્સ છે, બીટર બાર છે, શટલ છે, ક્લોથ બીમ છે, ક્લોથ રોલની અંદરથી ક્લોથ બીમ છે. તો આ બધા છે જુદી જુદી સાધનોની રચના કે જે આખું શાળની રચના તમે જુઓ. અને શાળ છે એ લાકડાના આખા રોલ ઉપર તાણો અને વાણો વીંટી અને પછી એ રીડમાંથી છે એ પસાર કરી અને પછી વાર્પ અને વેફ્ટ યાન દ્વારા છે એ બીમમાંથી કઈ રીતે ગૂંથી અને પછી એને આખી પકડ કઈ રીતે આવે છે અને કપડું છે કઈ રીતે વણાઈ જાય છે. કાપડનું વણાટકામ શાળ ઉપર થાય તેને લૂમ કહેવામાં આવે છે. આધુનિક શાળ સંપૂર્ણ યંત્ર સંચાલિત છે, પરંતુ આ શાળની રચનામાં હાથશાળના સિદ્ધાંતો સમાયેલા છે. કયા કયા સિદ્ધાંતો છે એ જોઈએ તો ઊભા યાનને પકડી રાખવાની વ્યવસ્થા, દરેક ત્રીજો યાન એક પછી એક ઊંચો કરવાની વ્યવસ્થા, ઊંચો કરેલ વોર્પ યાનની અંદર વેફ્ટ યાન પસાર કરવાની વ્યવસ્થા, અને આગળના વેફ્ટ યાનની બરાબર પાસે ગોઠવવાની વ્યવસ્થા દ્વારા છે એ શાળ છે એ આખું યંત્ર સંચાલિત સાધન છે. અને આ રીતે એને આખા સિદ્ધાંતો દ્વારા છે એના ઉપર યાન ગોઠવી અને વસ્ત્ર છે એ તૈયાર કરવામાં આવે છે. શાળની રચનામાં ખાસ કરીને બીમ, હાર્નેસ, હેડલ્સ, બીટર બાર, શટલ અને ક્લોથ બીમ. શાળની પાછળના ભાગમાં આ બીમ આવેલું હોય છે અને વોર્પ યાનની લંબાઈ પ્રમાણે બીમ વીંટાળવામાં આવે છે. લૂમની વચ્ચે વીંટાળેલો ઊભો તાર તે સમાંતર લીટીઓમાંથી તેની પહોળાઈ પ્રમાણે પન્ના પ્રમાણે વધુમાં વધુ શક્ય હોય એટલું પૂરી દે અને તારને વીંટાળવામાં આવે છે. આ પર વોર્પ યાન વીંટાળી અને વોર્પ બીમ કહેવાય છે. લૂમ બીમના ઉપરના ભાગે ફિટ કરેલું હોય છે. બીમની રચના એવું રીતે કે જે વણાટ કરતી વખતે ગોળ ગોળ ફરે છે, જેમાં કાપડનું વણાટકામ થતું જાય છે તે ગોળ ગોળ બીમ ફરતું જાય છે અને યાન વોર્પ યાન એના ઉપરથી આગળ જાય છે અને આની સ્પીડ છે એ નિયંત્રિત કરવામાં આવે છે. હાર્નેસ શું છે તો કે લૂમ પર એક અલગ પ્રકારની ફ્રેમ લગાવેલી હોય છે અને જે લાકડાની હોય છે અને એમાં ફિટ કરી દેવામાં આવે છે. આ તાર હેડલ્સને નામે ઓળખાય છે. દરેક હેડલ્સ વચ્ચે એક છિદ્ર હોય છે અને વોર્પ એકબીજાથી ચાલતા હેડલ્સ છિદ્રમાંથી પસાર થઈ ક્લોથ આગળ વધે છે અને છિદ્રમાંથી એક જ યાન પસાર કરી અને વણાટકામ વખતે યાનની ઉપર નીચે કરી અને હાર્નેસ છે એનું નિયંત્રણ કરે છે. હેડલ્સ છે એ બારીક સોય જેવું હોય છે અને મધ્યમાં છિદ્ર હોય એની અંદરથી યાનને પસાર કરવામાં આવે છે. બીટર બાર છે એક એવું સાધન છે કે જે મુખ્ય કાર્ય શટલ તરીકે, એમાં શટલની એક આખી લાઈન ભરાઈ જાય છે અને બીટર બાર આ લાઈનોને ધક્કો મારી કાપડને આગળ ગોઠવી અને એમાંથી પાતળા વાયરથી ફિટ કરેલો યાન પસાર કરવામાં આવે છે. શટલ શું છે
એ વોરફિયાનને વીંટીને ભરવા માટે આ શટલ કામ કરે છે. ડાબે જમણે અને જમણેથી ડાબે આ રીતે ગતિ કરે છે અને વસ્ત્રની લાઈન એક એક કરી અને ભરાતી જાય છે અને કાપડને તૈયાર થતું જાય છે અને આગળ વધારે છે. જ્યારે ક્લોથ બીમ છે એક નળાકાર સિલિન્ડર છે, રોલ હોય છે અને એમાં વીંટાતું જાય છે, જેને ક્લોથ બીમ કહે છે. બેનો, અહીંયા આપણે વણાટ એટલે શું, વણાટનો ઇતિહાસ અને શાળની રચનાનો વિગતે અભ્યાસ કર્યો. આગળના વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર છે એનો અભ્યાસ કરશું.